હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આપણે એક્સટેન્શન એજ્યુકેશનનો જે ટોપિક છે કે જે ટીચિંગ એન્ડ લર્નિંગ મેથડ, તો એના વિશેનો આજનો આપણો ટોપિક છે. અને આજનો જે ટોપિક છે કે જેમાં આપણે ટીચિંગની જે અલગ અલગ મેથડ હોય છે કે જેની આપણે વાત કરીએ તો ઇન્ડિવિડ્યુઅલ મેથડ હોય છે, માસ મીડિયા મેથડ હોય છે, ગ્રુપ મેથડ હોય છે. તો એમાં કેવી રીતે બધા કયા મેથડ કઈમાં આવે છે એની વિશેનું આપણે ડિટેલ્સમાં વાત કરીશું. તો ઓલ ઓવર જો આપણે વાત કરીએ તો આપણી જે એક્ઝામ છે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની, કે જેમાં તમને લોકોને 20 માર્ક્સનું એક્સટેન્શન એજ્યુકેશનનું પૂછાવાનું છે. અને આ 20 માર્ક્સમાંથી આપણો જે આ ટોપિક છે એક્સટેન્શન એજ્યુકેશનની જે ટીચિંગ અને લર્નિંગ મેથડ હશે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ને આ જે ટોપિક છે એમાં જે મેઇન 3 મેથડ છે કે જે ગ્રુપ મેથડ, ત્યારબાદ છે ઇન્ડિવિડ્યુઅલ મેથડ અને માસ મીડિયા મેથડ. તો એ જે મેથડ છે એમાંથી હરેક એક્ઝામ હોય છે કે જેમાંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને અત્યારે તો આપણે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટમાં 20 માર્ક્સનું એક્સટેન્શન એજ્યુકેશન છે, એટલે આ ટોપિકમાંથી 100% તમને ક્વેશ્ચન હશે ને હશે જ. તો વ્યવસ્થિત રીતે આ જે ટોપિક છે કે જેને કવરઅપ કરી લેજો. હું જેટલું બનશે એટલું તમને વ્યવસ્થિત રીતે ડિસ્કશન કરીને સમજાવીશ કે જેથી તમને આ ટોપિક એકદમ ક્લિસ્ટર ક્લિયર થઈ જાય. પણ તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. એની પહેલા તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે. અને રહી વાત આપણે એક્સટેન્શન એજ્યુકેશનના ટોપિકની, તો આ જે આખો ટોપિક છે કે જે કવરઅપ થઈ જશે ત્યારબાદ હું તમારા માટે કોમ્યુનિકેશનનો ટોપિક લઈને આવીશ કે જે પણ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે કોમ્યુનિકેશનમાં અલગ અલગ કોમ્યુનિકેશનના મોડેલ છે. ત્યારબાદ છે મેઇન આપણા ટોપિકમાં છે એલિમેન્ટ ઓફ કોમ્યુનિકેશન. તો એ જે એલિમેન્ટ છે કોમ્યુનિકેશનના એ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ વીકમાં મેક્સિમમ જેટલા પણ લેક્ચર બનશે એ બધા જ હું કવરઅપ કરવાની ટ્રાય કરીશ કે જેથી તમારું એક્સટેન્શન એજ્યુકેશનનો જે પોર્શન છે કે જે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જાય. કેમ કે વચ્ચે ઘણી વખત ગેપ આવી જતો હોય છે. તો ગેપ આવવાના લીધે એવું હોય છે કે હું તમારા માટે લેક્ચર કન્ડક્ટ નહીં કરી શકતી. પરંતુ જ્યારે પણ હું તમારા માટે ફરી લેક્ચર કન્ડક્ટ કરીશ ત્યારે મારી મેક્સિમમ એવી ટ્રાય હશે કે તમને લોકોને હું બેસ્ટ મારું આઉટપુટ આપીશ. તો તમે પણ વ્યવસ્થિત રીતે કેપ્ચર કરજો અને આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર કે જેમાં છે એક્સટેન્શન ટીચિંગ મેથડ. તો એક્સટેન્શન ટીચિંગ મેથડ છે તો એ શું છે, કોને કહેવામાં આવે છે એક્સટેન્શન ટીચિંગ મેથડ? અને હા, મેઇન વાત તો હું તમને જણાવી દઉં કે ઘણા પછી મને હમણાં આ લેક્ચરમાં કમેન્ટ કરશે કે મેડમ તમે ગુજરાતીમાં લેક્ચર લ્યો. તો આ જે આપણું ખાલી ડિસ્પ્લેમાં તમને જે દેખાશે એ જ ઇંગ્લિશમાં છે. બાકી હું તમને જે એક્સપ્લેનેશન આપીશ એ ગુજરાતીમાં જ હશે. એટલે બિલકુલ સંકોચ ના કરો. અને એવા પણ કોઈ હાર્ડ એવા વર્ડ્સ પણ આમાં નથી કે તમને એનું ગુજરાતી મિનિંગ સમજાઈ ના શકે. ઇઝીલી તમે સમજી શકશો અને હું અહીંથી તમને એક્સપ્લેનેશન ગુજરાતીમાં જ આપીશ. એટલે કંઈ એ ટોપિકના લીધે કંઈ કમેન્ટ્સ ના કરતા. વ્યવસ્થિત રીતે એક્ઝામનું કેમ તમે મેક્સિમમ ફોકસ કરી શકો અને કેમ મેક્સિમમ તમે તમારું જે અત્યારે લર્નિંગ જે ફેઝ છે એની કેવી રીતે મેક્સિમમ તમે લર્ન કરી શકો એના ઉપર ફોકસ કરવાનું છે. મેડમ આમ કરો તેમ કરો એવું ખોટી સલાહ સૂચન ના આપતા. કેમ કે એના કરતાં ઇમ્પોર્ટન્ટ છે કે તમને વસ્તુ સમજાઈ જવી જોઈએ એ. અને એનાથી મારો એવો 100% એફર્ટ્સ છે કે તમને હરેક વસ્તુ આજના લેક્ચરની સમજાઈ જશે અને એના બેઝ ઉપર તમને જ્યારે એક્ઝામમાં પૂછાશે ત્યારે પણ ઇમ્પોર્ટન્ટ આ થશે. એની હું તમને શ્યોરિટી આપું છું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ એક્સટેન્શન ટીચિંગ મેથડ. તો એક્સટેન્શન ટીચિંગ મેથડની જો વાત કરવામાં આવે તો એક્સટેન્શન ટીચિંગ મેથડ શું છે? તો કે એક્સટેન્શન ટીચિંગ મેથડ છે એક એવી મેથડ હોય છે કે જ્યાં આપણે કમ્યુનિકેશન કરતા હોય છે. કમ્યુનિકેશન એટલે શું છે? તો કે હું તમારી જોડે જો વાત કરું તો તમે અને હું આપણે બંને સામે સામે ક્યાંય મળીએ અને એકબીજા વાત કરીએ. તમે એમ કહો કે હાલો મેડમ કેમ છો? તો હું એમ કહું ફાઇન છું. તો આપણી વચ્ચે આજે વાતચીત થઈ તો એ શું છે? એક ટાઈપનું કમ્યુનિકેશન છે. તો જ્યારે પણ કમ્યુનિકેશન થાય બે પ્લેસ ઇન ધ સેન્સ એક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હું અહીંયા તમને જે સમજાવું છું તો હું અત્યારે
ઇન્સ્ટ્રક્ટર છો અને તમે લર્નર છો, એટલે કે જે વ્યક્તિ શીખે છે એ. તો જ્યારે ઇન્સ્ટ્રક્ટર અને લર્નર એ બંનેની વચ્ચે જ્યારે કમ્યુનિકેશન થતું હોય તો એ જે સિચ્યુએશન હોય છે કે જેને આપણે ટીચિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે સિચ્યુએશન હોય છે કે જે ડેવલપ થાય છે એક્સટેન્શનમાં, કેમ કે અત્યારે આપણે વાત કરીએ છીએ એક્સટેન્શન એજ્યુકેશનની, એટલા માટે આપણે એને એક્સટેન્શન ટીચિંગ મેથડ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું કે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની જે આખી કમ્યુનિકેશનની જે પ્રોસેસ થતી હોય છે, જે શીખવાની જે પ્રક્રિયા થતી હોય છે કે જેને આપણે એક્સટેન્શન ટીચિંગ મેથડ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા પછી સેકન્ડ પોઈન્ટ આપણો એ આવે છે કે ટીચર શુડ ફર્સ્ટ નો ધ એટીટ્યુડ ઓફ લર્નર. તો શિક્ષક હોય છે એને શું ધ્યાનમાં રાખવાનું હોય છે? તો એટીટ્યુડ ઓફ લર્નર, એટલે કે જે સ્ટુડન્ટ છે એને કયા પ્રકારનું શીખવું ગમે છે, શું ભણવું ગમે છે, એ ટીચરને ધ્યાન રાખવાનું હોય છે. આપણને ખ્યાલ છે કે તમે લોકો ઘણી વખત મને કમેન્ટ્સ કરતા હોય કે મેડમ તમે કમ્યુનિકેશનને લગતો લેક્ચર લઈને આપો, એક કેવીકેને લઈને લેક્ચર લઈને આવો, ફાર્મ ટ્રેનિંગ સેન્ટરને લઈને આવો. ત્યારબાદ અલગ અલગ ઘણા લોકોનું મને કમેન્ટ્સ આવતી હોય છે, મેઇલ આવતા હોય છે. તો બધાને એ જે તમારું જે શીખવાનું જે તમે કહો છો એ શું છે? વન ટાઈપ ઓફ એટીટ્યુડ. અહીંયા વાત કેની થઈ છે? તો કે ટીચર હોય છે એને ફર્સ્ટ શું જોવાનું હોય છે? તો કે એટીટ્યુડ ઓફ લર્નર, એટલે કે વિદ્યાર્થીઓને શું વસ્તુ શીખવામાં ઇન્ટરેસ્ટ છે ઈ. એટીટ્યુડ ઓફ લર્નર એટલે કે શું આપણે શીખવાનું એટીટ્યુડ ધરાવે છે, શું શીખવું એને ગમે છે. તો એક્સટેન્શન ટીચિંગ મેથડ છે કે જે ઇનડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ ઓન ધ ઓડિયન્સ. ઓડિયન્સ એટલે શું? પ્રેક્ષકો. ને આ પ્રેક્ષકો કોણ છે? તમે લોકો જે શીખતા હોય છે, જે લર્નર હોય છે એ એક્સટેન્શન ટીચિંગ મેથડમાં ઓડિયન્સ તરીકે હોય છે. અને હું છું તો હું શું છું? તો કે સ્પીકર છું. આપણે આના વિશેનું જે ડિટેલ્સમાં સ્ટડી કરીશું કમ્યુનિકેશનમાં, ત્યારે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ કે સ્પીકર કોણ છે, ચેનલ કોણ છે, ઓડિયન્સ કોણ છે, એના બધી વસ્તુનું આપણે વ્યવસ્થિત રીતે ત્યારે ડિસ્કશન કરશું. અત્યારે હું છતાં પણ તમને સમજાવું છું કે તમે જે લર્નર છો તો લર્નર એઝ અ ઓડિયન્સ તરીકે તમે રોલ પ્લે કરો છો, અને હું ટીચર છું તો ટીચર એઝ અ સ્પીકર તરીકેનો રોલ પ્લે કરું છું. તો એક્સટેન્શન ટીચિંગ મેથડ છે એ કેવી છે? તો કે ઇનડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ ઓડિયન્સ. શું છે? ઇનડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ કરે છે, એટલે કે પ્રભાવ પાડે છે. કોના ઉપર? તો કે ઓડિયન્સ ઉપર. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ ક્લાસિફિકેશન ઓફ ધ ટીચિંગ મેથડ સ્ટાઇલ ઓફ યુઝ, એટલે કે એક્સટેન્શનની જે ટીચિંગ મેથડ હોય છે એમાં આપણે જે કેવી રીતે યુઝ કરવામાં આવે છે, જે ટીચિંગ મેથડ છે એની આપણે વાત કરીશું. તો એમાં જો વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો કે ઇન્ડિવિડ્યુઅલ મેથડ છે, ત્યારબાદ છે કોન્ટેક્ટ મેથડ છે, એટલે કે ગ્રુપ કોન્ટેક્ટ મેથડ છે, ત્યારબાદ છે માસ કોન્ટેક્ટ મેથડ. ઇન્ડિવિજ્યુઅલ મેથડની જો આપણે વાત કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત સંપર્ક. કંઈ પણ એક્સટેન્શનની એક્ટિવિટી છે એ કોઈ વ્યક્તિ પર્સનલી ફેસ ટુ ફેસ જ્યારે થતી હોય છે તો એને આપણે શું કહીએ છીએ? તો કે ઇન્ડિવિડ્યુઅલ અથવા તો વ્યક્તિગત સંપર્કની મેથડ. ત્યારબાદ છે ગ્રુપ કોન્ટેક્ટ, એટલે કે જૂથ સંપર્ક. તો જૂથ સંપર્ક કોને કહેવામાં આવે છે? તો ફોર એક્ઝામ્પલ વાત કરીએ, કંઈ પણ એક્સટેન્શનની એક્ટિવિટી થાય તેમાં 5 થી 7 લોકો હોય છે કે જે લોકોને ભેગા કરે છે, અને ત્યારબાદ એક્સટેન્શન એજન્ટ હોય છે, અથવા તો કોઈ પણ સાયન્ટિસ્ટ હોય, અથવા તો કોઈ પણ ઓફિસર હોય છે કે જે એક્સટેન્શનને લગતી પ્રવૃત્તિ કરતા હોય છે. તો એ લોકોને કંઈ પણ નોલેજ આપે તો એ જે મેથડ હોય છે એને આપણે શું કહીએ છીએ? ગ્રુપ મેથડ. અને જો ગ્રુપ મેથડની વાત કરીએ તો ગ્રુપમાં 5 થી લઈને 50 સુધી અથવા તો મેક્સિમમ 100 લોકો સુધીનું જે ગ્રુપ હોય કે જેને આપણે ગ્રુપ તરીકે ઓળખતા હોઈએ છીએ, એક જૂથ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને જૂથની જો વાત કરીએ તો એમાં પણ એના 3 પ્રકાર આવશે. એક સ્મોલ ગ્રુપ આવશે, ત્યારબાદ મીડિયમ ગ્રુપ આવશે અને લાર્જ ગ્રુપ આવશે. તો આ વાત કરી કે ગ્રુપ મેથડની. તો હવે આપણે વાત કરીશું માસ કોન્ટેક્ટ મેથડ, એટલે કે સામૂહિક સંપર્ક. તો સામૂહિક સંપર્ક એટલે શું? તો કે ઝાઝા બધા લોકો હોય કે લાર્જ નંબર ઓફ પીપલ અથવા તો લાર્જ નંબર ઓફ ઓડિયન્સ કે જેને આપણે કંઈ પણ મેસેજ પહોંચાડવો હોય તો એ માટે જે મેથડ યુઝ થતી હોય છે એને આપણે માસ કોન્ટેક્ટ મેથડ કહીએ છીએ. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે આપણા જે મોદી સાહેબ જ્યારે આવતા હોય છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો આવેલા હોય છે. તો મોદી સાહેબ આપણને જે કંઈ પણ નવી યોજના હોય છે એના વિશેની માહિતી આપે તો એ કઈ મેથડ છે? તો માસ કોન્ટેક્ટ મેથડ છે. ત્યારબાદ
તમે મારી પાસે 10 જણા છો અને તમે લોકોએ કીધું છે કે મેડમ તમે મને પર્સનલી શીખવાડો, આ અમારું ગ્રુપ છે 10 જણાનું. તો એ જે હું તમને શીખવાડું છું એ શું છે તો કે ગ્રુપ કોન્ટેક્ટ મેથડ છે. અને ત્યારબાદ કોઈ વ્યક્તિ એવું આવે કે એમ કે મેડમ તમે મને એકને જ સમજાવો, આખા બધા લેક્ચર છે કે જે તમારે મને આખો સિલેબસ કમ્પ્લીટ કરાવવાનો છે. તો એ શું છે તો કે વ્યક્તિગત સંપર્ક છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ વ્યક્તિગત સંપર્કમાં તો કેવી રીતે બીજું હોય છે તો કે ઘણા વખત કોઈ એક્સટેન્શન એજન્ટ હોય છે, તો એક્સટેન્શન એજન્ટ જે પણ હોય છે એ ખેડૂતો પાસે રૂબરૂ મુલાકાત લઈને જાય, અથવા તો કોઈ વ્યક્તિ છે કે જે ખેડૂત પાસે જાય. અત્યારે ઘણી વખત માસ્ટર કરતા હોય છે, સ્ટુડન્ટને ઇન્ટરવ્યૂ આવતું હોય છે, તો એ ઇન્ટરવ્યૂ જ્યારે લેવા જાય છે ત્યારે કોઈ ખેડૂતને પર્સનલી મળવા જતા હોય છે. તો એ શું છે તો કે વન ટાઈપ ઓફ ઇન્ડિવિડ્યુઅલ મેથડ, એટલે કે વ્યક્તિગત સંપર્કની મેથડ છે. ત્યારબાદ વાત કરીએ કોન્ટેક્ટ મેથડ, ગ્રુપ કોન્ટેક્ટ મેથડ. તો જો ગ્રુપ કોન્ટેક્ટ મેથડની વાત કરવામાં આવે તો 5 થી લઈને 50 અથવા તો 100 જેટલા લોકો છે એનું એક ગ્રુપમાં કંઈ પણ આપણે આપીએ, નોલેજ આપીએ અથવા તો કોઈ ટ્રેનિંગ લઈએ તો એ જે બધી વસ્તુ હોય કે જે ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં આવતી હોય છે. અને માસ કોન્ટેક્ટની જો વાત કરીએ તો વધારે પડતો જે માસ હોય છે, એટલે કે ઝાઝા બધા લોકો હોય છે, સામૂહિક સંપર્ક જ્યારે કરવાની વાત આવે કે જેને આપણે માસ કોન્ટેક્ટ મેથડ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને માસ કોન્ટેક્ટ મેથડનું અત્યારે જો બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું તો તમે બધા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ સ્ક્રોલ કરતા હોય છે, ત્યારબાદ છે ફેસબુકમાં સ્ક્રોલ કરતા હોય છે. તો એમાં તમને વચ્ચે વચ્ચે ઘણી વખત એડવર્ટાઇઝ કંઈ જોવા મળતી હોય છે અથવા તો કંઈ બીજા એવા સ્લોગન જોવા મળતા હોય છે. તો એ શું છે તો કે વન ટાઈપ ઓફ માસ કોન્ટેક્ટ મેથડ છે, કેમ કે બહુ બધા લોકોને જૂથનો સંપર્ક કરીને ત્યાં કરવામાં આવતું હોય છે. ઘણી વખત કોઈ કંપની હોય છે તો એની એડવર્ટાઇઝમેન્ટ પણ ત્યાં કરતા હોય છે. તો એનું મેઇન એમ શું છે તો કે વધુ પડતા લોકો સુધી એના કંપની વિશેની અવેરનેસ છે અથવા તો જે તે પ્રોડક્ટ હોય છે એના વિશેની માહિતી મળે એ. તો એટલા માટે એને આપણે માસ કોન્ટેક્ટ મેથડ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો હવે આપણે આગળ વાત કરીએ વન બાય વન વ્યક્તિગત સંપર્ક મેથડ, જૂથ સંપર્ક મેથડ અને સામૂહિક સંપર્ક મેથડ. અને ત્યારબાદ એની અંદર જે પણ સબ ટોપિક આવે છે એની આપણે કમ્પ્લીટ કરીશું. તો આપણે વાત કરીએ, ફર્સ્ટ આપણું છે ઇન્ડિવિજ્યુઅલ મેથડ, એટલે કે વ્યક્તિગત સંપર્ક. તો વ્યક્તિગત સંપર્ક મેથડની જો વાત કરવામાં આવે તો ફર્સ્ટ તો શું છે તો કે આ જે મેથડ હોય છે એની આપણે જો કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ, કેરેક્ટરિસ્ટિક એટલે શું છે તો કે એની શું લાક્ષણિકતાઓ છે. તો લાક્ષણિકતાઓની જો વાત કરવામાં આવે તો વ્યક્તિગત મેથડ હોય છે કે જેમાં એનો એક સ્લોગન હોય છે સ્ટે એટ હોમ. શું હોય છે? સ્ટે એટ હોમ ટાઈપના લોકો માટે આ યુઝ થાય છે. શું છે? સ્ટે એટ હોમ. સ્ટે એટ હોમ. સ્ટે એટ હોમ એટલે કે ઘરમાં રહીને જ્યારે સંપર્ક કરવાનો આવતો હોય છે એવી જે મેથડ હોય કે જેને આપણે વ્યક્તિગત મેથડ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આ જે મેથડ હોય છે ઇન્ડિવિડ્યુઅલ મેથડ, તો એમાં શું થતું હોય છે તો કે કોઈ પણ વ્યક્તિ હોય છે કે જે ખેડૂતોનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરતા હોય છે. તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીએ તો એના લીધે શું થતું હોય છે તો કે જે મેસેજ આપણે ખેડૂતોને પહોંચાડવાનો હોય છે એ ઇઝીલી પહોંચી જાય છે, ત્યારબાદ ઇફેક્ટિવલી પહોંચે છે. એટલે કે આપણે ખેડૂતને પાસે જઈને પર્સનલી કંઈ પણ સંદેશો આપીએ તો એની જે ઇફેક્ટ હોય છે એ ખેડૂતોમાં વધારે પડતી આપણને જોવા મળે છે. તો આ મેઇન બે કેરેક્ટરિસ્ટિક છે. ત્યારબાદ આપણે જો એની વાત કરીએ કે ડિસએડવાન્ટેજ શું છે અથવા તો આપણને લિમિટેશન શું જોવા મળે છે આ ઇન્ડિવિડ્યુઅલ મેથડની, તો જો આપણે લિમિટેશનની વાત કરીએ તો આપણને ખ્યાલ છે વ્યક્તિગત આપણે જ્યારે સંપર્ક કરવા જઈએ તો આપણો ટાઈમ વધુ પડતો વેસ્ટ થતો હોય છે. વેસ્ટ તો આપણે ના કહી શકીએ, પરંતુ ટાઈમ હોય છે એ વધુ પડતો બગડે છે એવું પણ આપણે બોલી શકીએ. વધુ ટાઈમ લાગે એટલે શું થાય તો કે વ્યક્તિગત આપણે જ્યારે સંપર્ક કરતા હોય છે ત્યારે ટાઈમ મેઇન તો કન્ઝ્યુમ થતો હોય છે. ત્યારબાદ શું હોય છે આ જે મેથડ હોય છે એમાં નાણાંનો પણ વધુ વ્યય થતો હોય છે. તો તમને એમ થાય મેડમ આમાં નાણાં ક્યાંથી આવ્યા છે, નાણાંનો વ્યય કેવી રીતે થાય છે? તો જો નાણાંની વ્યયનું હું તમને એક્ઝામ્પલ આપું તો તમે કોઈ પણ ગ્રુપ કોન્ટેક્ટ કરો તો તમારે એક જ જગ્યાએ જવાનું છે. તમે જે તે સ્થળે છો ત્યાંથી એક જગ્યાએ પહોંચી જાઓ અને 10 લોકોને તમે એક વસ્તુ શીખવાડીને આવતા રહ્યો. તો તમારે જે તે સ્થળેથી એક કોન્ટેક્ટ ગ્રુપ પાસે જવા માટે જે ટાઈમ લાગ્યો,
ત્યારબાદ છે ટ્રાન્સપોર્ટેશનની જે ફેસિલિટી એ એક જ વખત, પરંતુ જો વ્યક્તિગત આપણે સંપર્કની વાત કરીએ તો ખેડૂતો પાસે એને એક પછી એક બધા ફિલ્ડમાં જવાનું હોય તો આપણે વ્હીકલ હોય કે વોટ એવર હોય તો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધે, ત્યારબાદ ટાઈમ કન્ઝ્યુમ થાય અને આપણે એવું વિચાર્યું હોય કે આપણે એક દિવસમાં 10 ખેડૂતોનો સંપર્ક કરશું તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે 10થી ઓછા પણ સંપર્ક થતા હોય છે, એટલે કે આપણે ઓછું કવરેજ કરી શકતા હોઈએ છીએ કેમ કે ઇન્ડિવિજ્યુઅલ મેથડ હોય છે એના લીધે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે વ્યક્તિગત મેથડ હોય છે એમાં શું આવે છે, તો ફાર્મ એન્ડ હોમ વિઝિટ છે, એટલે કે કોઈ પણ આપણે ખેતરની મુલાકાત લઈએ અથવા તો કોઈ ખેડૂતના ઘરે જઈએ અને એની મુલાકાત લઈએ તો એ જે મેથડ વ્યક્તિગત મેથડ છે એમાં ફાર્મ એન્ડ હોમ વિઝિટનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે પર્સનલ કોન્ટેક્ટ એટલે કે વ્યક્તિગત સંપર્ક કરીને. ત્યારબાદ છે ઓફિસ કોલ એટલે કે આપણે ઓફિસે બેઠા છીએ ને ત્યાંથી આપણે ખેડૂતોને ફોન કરીને માહિતી મેળવતા હોઈએ છીએ તો એ શું છે તો કે વ્યક્તિગત સંપર્ક કર્યો, ફેસ ટુ ફેસ. આ જે ઇન્ડિવિજ્યુઅલ મેથડ છે એની એક કેરેક્ટરિસ્ટિક છે કે જેમાં ફેસ ટુ ફેસ કોન્ટેક્ટ મેથડ પણ આપણે એને કહીએ છીએ. શું કહીએ છીએ? ફેસ ટુ ફેસ. પછી તમે ફેસ ટુ ફેસ એટલે એવું નથી કે તમારે એનો ફેસ જોવાનો જ છે. બાકી ઘણા એવું કહેશે કે મેડમ આ ફોન કરી એમાં તો આપણને ફેસ દેખાતો નથી. તો હા, વિડીયો કોલની ફેસિલિટી છે, પરંતુ અહીંયા આપણે એ વસ્તુને ફોકસ કરવાનું નથી. અહીંયા તમે કોઈ પણ ખેડૂતોને ફોન કરશો તો તમને સીધો એ ખેડૂત સાથેનો જ સીધો સંપર્ક થશે. તો એને લીધે આપણે એને આ જે ઇન્ડિવિજ્યુઅલ મેથડ છે કે જેને ફેસ ટુ ફેસ કોન્ટેક્ટ મેથડ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ જે ઇન્ડિવિજ્યુઅલ મેથડ છે કે જેમાં ફાર્મ એન્ડ હોમ વિઝિટની વાત કરી, પર્સનલ કોન્ટેક્ટની વાત કરી, ઓફિસ કોલની વાત કરી, ત્યારબાદ છે ફાર્મર્સ કોલની વાત કરી, ત્યારબાદ છે એગ્રીકલ્ચરલ ક્લિનિક. તો આ જે એગ્રીકલ્ચરલ ક્લિનિક છે કે જેમાં તમે કંઈ પણ તમારું સોઇલ ટેસ્ટિંગ કરાવવું છે અથવા તો કંઈ પણ પેસ્ટ એન્ડ ડિઝીઝ આવ્યું છે તમારે તો એ માટે તમે ખેડૂતો ઘણી વખત આ ક્લિનિક પર જતા હોય છે તો ત્યાં ડાયરેક્ટ કોન્ટેક્ટ જે થતો હોય છે એને લીધે આપણે એને ઇન્ડિવિજ્યુઅલ મેથડ અથવા તો વ્યક્તિગત સંપર્ક મેથડ તરીકે ઓળખતા હોય છે. ત્યારબાદ છે આપણે કોઈને ફેક્સ મોકલીએ, ઈમેલ મોકલીએ, ટેલિફોનમાં જે ચર્ચા કરીએ તો એ જે બધી મેથડ છે કે જેને આપણે ઇન્ડિવિડ્યુઅલ મેથડ તરીકે ઓળખતા હોય છે. ત્યારબાદ છે ફ્લેગ મેથડ. તો ફ્લેગ મેથડ શું છે? આ ઉપરની જે બધી વસ્તુ હતી ફાર્મ એન્ડ હોમ વિઝિટ, પર્સનલ કોન્ટેક્ટ, ઓફિસ કોલ, ફાર્મર્સ કોલ, એગ્રીકલ્ચરલ ક્લિનિક, ફેક્સ એન્ડ ઈમેલ એન્ડ ટેલિફોન, એ હરેક વસ્તુથી તમે લોકો ક્યાંક ને ક્યાંક અવેર છો, પરંતુ ફ્લેગ મેથડ છે કે જે વસ્તુના લીધે ઓછા તમે અવેર છો અથવા તો ઘણાએ ક્યારેક સાંભળ્યું હશે તો એના વિશેનું હું તમને જણાવું કે ફ્લેગ મેથડ એટલે શું છે. તો કે જ્યારે પણ એક્સટેન્શન એજન્ટ હોય છે એ કોઈ પણ ફાર્મરના ખેતર પર જતા હોય છે અને ફાર્મરના ખેતર પર ગયા છે પરંતુ ખેડૂત હાજર નથી. તો ખેડૂત હાજર નથી તો હવે શું કરશે એક્સટેન્શન એજન્ટ? કઈ ફરી વખત જશે? પણ નહીં, ફરી વખત નહીં જાય. એક્સટેન્શન એજન્ટ છે એ ત્યાં જશે અને એક ફ્લેગ હશે કે જે યલો અથવા તો બ્લુ કલરનો હોય છે કે જે લગાવી દેશે. ફ્લેગ મેથડ યલો અથવા બ્લુ કલરનો જે ફ્લેગ હશે એ ફાર્મરના ખેતરમાં લગાવી દેશે અને ત્યારબાદ ફાર્મર જ્યારે આવશે ત્યારે જોશે કે હા, અહીંયા તો આપણે આ ફ્લેગ આવી ગયો છે. ફ્લેગ એટલે શું છે? ઝંડો. સામાન્ય ભાષામાં ઝંડો કહીએ છીએ તો એનાથી બધા આપણે અવેર છીએ જ. તો એ જે ઝંડો લગાવેલો ખેડૂત જોશે એટલે ખેડૂત શું કરશે? તો ખેડૂત ડાયરેક્ટ ફોન કરશે એક્સટેન્શન એજન્ટને, કેમ કે ખેડૂતને પહેલેથી ખ્યાલ હોય જ છે કે એક્સટેન્શન એજન્ટ કોઈ પણ આવે છે એ આ ફ્લેગ લગાવે છે. એટલે ખેડૂતને કોન્ટેક્ટ કરશે અને ત્યારબાદ એક્સટેન્શન એજન્ટ જે આવેલા હતા એને જો કંઈ પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે અથવા તો કોઈ યોજનાને લગતી ઇન્ફોર્મેશન છે જો એ પ્રોવાઈડ કરવી હોય તો એ ખેડૂતને ફોનથી કરશે અથવા તો ફરી વખત એક્સટેન્શન એજન્ટ જાય એ બધું પછીની વાત છે. પરંતુ ફ્લેગ મેથડનો મિનિંગ આ છે કે જ્યારે ખેડૂતના ખેતરમાં એક્સટેન્શન એજન્ટ જાય છે અને ત્યારે ખેડૂત હાજર હોતા નથી તો એ સમયે ફ્લેગ લગાવી દે છે અને ખેડૂત એનો સંપર્ક કરે છે. તો આને કહીએ છીએ આપણે ફ્લેગ મેથડ. તો હવે જો આપણે વાત કરીએ ફ્લેગ મેથડ આપણે જોઈ લીધી તો હવે પછી ઇન્ડિવિડ્યુઅલ કોન્ટેક્ટ મેથડ જે છે કે જેમાં આપણે કંઈ પણ મિની કિટ હોય છે એનું જો ટ્રાયલ કરવું હોય તો એ પણ અહીંયા ઇન્ડિવિડ્યુઅલ કોન્ટેક્ટ મેથડમાં સમાવેશ થતો હોય છે. એટલે કે મિની કિટ અથવા તો ફિલ્ડ ટ્રાયલ શું છે જો આપણે એની વાત કરવામાં આવે તો જ્યારે પણ
કોઈ વેરાયટી હોય છે નવી, અથવા તો કોઈ ફર્ટિલાઇઝર હોય છે, અથવા તો પેસ્ટિસાઇડ હોય છે કે જેની ટેસ્ટિંગ કરી લીધું હોય છે અને ત્યારબાદ એના વિશેની અવેરનેસ ફેલાવવા માટે ઘણી વખત કોઈ પણ કંપની અથવા તો સરકાર હોય છે કે જે એનું સેમ્પલ એઝ અ સેમ્પલ તરીકે એ ખેડૂતોને એક રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન સ્વરૂપે બતાવતા હોય છે, અથવા તો જે પણ ફર્ટિલાઇઝર છે, સીડ છે, પેસ્ટિસાઇડ છે એ ખેડૂતને આપતા હોય છે. તો એના લીધે જે વ્યક્તિગત સંપર્ક થતો હોય છે ખેડૂતનો, એને આપણે ઇન્ડિવિડ્યુઅલ મેથડ તરીકે ઓળખતા હોય છે. અને ત્યારબાદ જો આપણે ઇન્ડિવિડ્યુઅલ કોન્ટેક્ટ મેથડની વાત કરવામાં આવે તો આમાં આપણું જે છે કિસાન કોલ સેન્ટર, તો એનો પણ સમાવેશ અહીંયા ઇન્ડિવિડ્યુઅલ કોન્ટેક્ટ મેથડમાં થશે. કેનું થશે? કિસાન કોલ સેન્ટર. અને આ કિસાન કોલ સેન્ટર છે કે જેનો આપણને ખ્યાલ છે કે જે ટોલ ફ્રી નંબર છે 1551. શું છે? 1551 છે. અને કિસાન કોલ સેન્ટર છે કે જે ક્યારે બહાર પડેલું છે? તો કે 2004માં. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ ગ્રુપ કોન્ટેક્ટ મેથડ. તો ગ્રુપ કોન્ટેક્ટ મેથડની જો વાત કરવામાં આવે તો ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં એની કેરેક્ટરિસ્ટિકની જો વાત કરીએ તો શું છે? તો કે જ્યારે પણ થોડાક લોકો ભેગા થાય અને જે એક ગ્રુપ બનતું હોય છે ને એ ગ્રુપમાં કંઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ, કંઈ પણ નવું રિસર્ચ છે તો એના વિશેનું નોલેજ આપીએ છીએ, કંઈ પણ રેકોમેન્ડેશન આપેલી છે સાયન્ટિસ્ટે તો એને આપણે જ્યારે ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ તો એક પર્ટિક્યુલર ગ્રુપ થ્રુ આપણે જ્યારે પહોંચાડતા હોય છે, એક જૂથનો સંપર્ક કરતા હોય છે તો એને જૂથ સંપર્ક મેથડ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આ જૂથ એટલે કે ગ્રુપની જો વાત કરવામાં આવે તો મેં તમને કીધું હતું કે 3 પ્રકારના આપણને ગ્રુપ જોવા મળતા હોય છે. તો પહેલું ગ્રુપ કયું છે? તો કે સ્મોલ ગ્રુપ છે, એટલે કે નાનું ગ્રુપ. અને આ જે સ્મોલ ગ્રુપ છે કે જેમાં કેટલા લોકોનો સમાવેશ થતો હોય છે? તો 15 થી 25 લોકો છે કે જેનો સમાવેશ સ્મોલ ગ્રુપમાં થતો હોય છે. કેટલા લોકો છે? 15 થી 25 લોકો કે જેનો સમાવેશ સ્મોલ ગ્રુપમાં થતો હોય છે. ત્યારબાદ છે મીડિયમ ગ્રુપ. તો મીડિયમ ગ્રુપની જો વાત કરવામાં આવે તો મીડિયમ ગ્રુપ છે કે જેમાં 25 થી 50 લોકોનો સમાવેશ થતો હોય છે. કેટલાનો? 25 થી 50 લોકોનો જે સમાવેશ થતો હોય છે એને આપણે મીડિયમ ગ્રુપ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને ત્યારબાદ છે લાર્જ ગ્રુપ. તો લાર્જ ગ્રુપની જો વાત કરવામાં આવે તો લાર્જ ગ્રુપમાં 50 થી 100 લોકો છે કે જેનો સમાવેશ થતો હોય છે. કેટલા લોકોનો થતો હોય છે? 50 થી 100 લોકોનો સમાવેશ આપણે ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં થતો હોય છે. લાર્જ ગ્રુપની વાત કરીએ ત્યારે 50 થી 100 લોકોનું જે ગ્રુપ હોય છે કે જેનો કોન્ટેક્ટ આપણે કરતા હોઈએ છીએ. અને કોઈ પણ આપણે મીટિંગ અટેન્ડ કરતા હોય છે કે જ્યારે કંઈ પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન ખેડૂતો સુધી પહોંચાડતા હોઈએ છીએ કે જ્યારે આપણે ગ્રુપ કોન્ટેક્ટ મેથડનો યુઝ કરતા હોઈએ છીએ. અને આજે આપણે વાત કરીએ ગ્રુપ કોન્ટેક્ટ મેથડની, તો ગ્રુપ કોન્ટેક્ટ મેથડ છે કે જેમાં આપણને લોકોને કંઈ પણ મોટિવેશન આપવાનું હોય છે. મોટિવેશન ઇન ધ સેન્સ શું છે? તો કે કંઈ પણ નવી વેરાયટી છે તો એ ડેવલપ થયેલી છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ છીએ કે કઈ નવી વેરાયટી છે કે જે ડેવલપ થયેલી છે, તો શું કરવાનું? આપણે ખેડૂતોને એ નવી વેરાયટી ઉગાવે એના માટે પ્રોત્સાહન આપવાનું છે, એને મોટિવેટેડ કરવાના છે આપણે ખેડૂતોને કે આ નવી ટેકનોલોજી છે કે આ નવી વેરાયટી છે કે આ નવું ફર્ટિલાઇઝર છે કે જે તમે તમારા ખેતરમાં યુઝ કરો અને એ યુઝ કરવાથી તમને સારું ઉત્પાદન મળશે. ત્યારબાદ તમારી પ્રોડક્ટિવિટી છે અને પ્રોડક્શન છે બંનેમાં સારું એવું બેનિફિટ થશે. તો એ માટે આપણે ખેડૂતોને જે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ, ખેડૂતોને જે આપણે અવેરનેસ ફેલાવતા હોઈએ છીએ, એના માટે મેઇન ગ્રુપ કોન્ટેક્ટ મેથડ છે કે જેનો યુઝ થતો હોય છે. અને તો એમાં અલગ અલગ જો આપણે વાત કરીએ ગ્રુપ કોન્ટેક્ટ મેથડની, તો ગ્રુપ કોન્ટેક્ટ મેથડની આ તો આપણે વાત કરી. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે ગ્રુપ કોન્ટેક્ટ મેથડ છે કે જેમાં લિમિટેશન શું છે. તો લિમિટેશન એ છે કે ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં તો કે જે ઇન્ડિવિડ્યુઅલ મેથડ હતું એના કરતાં આપણને ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં છે એની ઇફેક્ટ મતલબ જે અસર હોય છે એ આપણને ઓછી જોવા મળતી હોય છે. ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં
ઇન્ડિવિડ્યુઅલ કરતાં ઓછી આપણને ઇફેક્ટ જોવા મળશે, પરંતુ માસ કોન્ટેક્ટ મેથડ કરતાં ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં વધારે આપણને જોવા મળશે. એટલે આમાં કેવી રીતે થશે? આમ રેશિયો થશે. પહેલું ઇન્ડિવિડ્યુઅલમાં કે જેમાં વધારે ઇફેક્ટ થશે, કોઈ પણ વસ્તુનું તમે નોલેજ આપશો તો એ. ત્યારબાદ છે ગ્રુપ અને ત્યારબાદ છે માસ મીડિયા. આ એટલે કે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત સંપર્કની વાત છે. ત્યારબાદ છે જૂથ સંપર્ક અને સમૂહ સંપર્ક. એમ એટલે માસ મીડિયા. એટલે કે આપણે જોયું કે કોઈ વ્યક્તિગત આપણે સંપર્ક કરીએ તો એ સારું એવું ઇફેક્ટિવલી આપણને જોવા મળે છે. પરંતુ એઝ કમ્પેર ગ્રુપ કોન્ટેક્ટ મેથડની જો વાત કરીએ તો એની કમ્પેરમાં, પરંતુ જો માસ કોન્ટેક્ટ મેથડની આપણે વાત કરીએ તો આ માસ કોન્ટેક્ટ કરતાં આપણને અહીંયા ગ્રુપ કોન્ટેક્ટમાં સારું એવું ઇફેક્ટિવ જોવા મળે છે, પરંતુ ગ્રુપ કરતાં અહીંયા ઇન્ડિવિડ્યુઅલમાં વધારે જોવા મળે છે. આ વસ્તુ તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો, કેમ કે એક્ઝામમાં ઘણી વખત આ ટાઈપનો MCQ પૂછાઈ શકે છે કે કઈ મેથડ વધારે અસરકારક છે. તો તમને ઇન્ડિવિડ્યુઅલ મેથડ નથી આપેલી, ચલો ઓપ્શનમાં ગ્રુપમાં કોન્ટેક્ટ મેથડ એટલે કે જૂથ સંપર્ક અને માસ મીડિયા આપેલું છે. ત્યારબાદ બંને આપેલો છે ઓપ્શનમાં અને એક પણ નહીં એવું પૂછેલું હોય તો ત્યારે આ કન્સેપ્ટ છે સમજેલો, એ તમને યાદ આવશે કે તમારો રાઈટ આન્સર આવશે ગ્રુપ કોન્ટેક્ટ મેથડ. ઓકે, તો હવે વાત કરીએ કે ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં કોનો સમાવેશ થાય છે. તો મીટિંગ, આપણે કોઈની જોડે મીટિંગ કરતા હોય છે, 10-15 લોકો વચ્ચે ઘણી વખત આપણે મીટિંગ કરતા હોય છે. કોઈ ઓફિસ હોય કે જેમાં 5-7 લોકો વચ્ચે મીટિંગ કરતા હોય છે, તો એ જે હોય છે શું છે? મીટિંગ હોય છે કે જે ગ્રુપ તરીકે વર્તતી હોય. ત્યારબાદ છે ગ્રુપ ડિસ્કશન. આપણને ખ્યાલ છે ઘણી વખત ગ્રુપ ડિસ્કશન થતું હોય છે. હવે ઘણી કંપની જ્યારે એના એમ્પ્લોયને હાયર કરતા હોય છે ત્યારે ગ્રુપ ડિસ્કશનનું પણ એનું પાર્ટ ઓફ ઇન્ટરવ્યૂ હોય છે ઘણી વખત. તો એ શું છે? તો કે ગ્રુપનું માંથી એ ડિસ્કશન દ્વારા જે પણ કેન્ડિડેટમાં કોનામાં વધારે સારી ક્વોલિફિકેશન ઇન ધ સેન્સ કેટલામાં કેટલી કેપેબિલિટીઝ છે એ ચેક કરતા હોય છે. ત્યારબાદ છે પેનલ ડિસ્કશન. તો એક પર્ટિક્યુલર ટોપિકને લગતી કોઈ પેનલ હોય છે કે જે એક્સપર્ટ હોય છે પેનલમાં. તો એ 4 થી 5 એક્સપર્ટ હોય છે કે જે એઝ અ પેનલ તરીકે વર્તતા હોય છે અને એક ટોપિકમાં ડિસ્કશન કરતા હોય છે. તો એને શું કહેવામાં આવે છે? પેનલ ડિસ્કશન તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યારબાદ છે સિમ્પોઝિયમ. તો જો સિમ્પોઝિયમની આપણે વાત કરવામાં આવે તો સિમ્પોઝિયમ શું છે? તો કે સિમ્પોઝિયમ એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર જે ટોપિક હોય છે એમાં જે ડિસ્કશન થતું હોય છે, પરંતુ અહીંયા જે ડિસ્કશન થતું હશે સિમ્પોઝિયમમાં એ એક્સપર્ટ હશે, એના વચ્ચેનું જે ડિસ્કશન થતું હોય કે જેને આપણે સિમ્પોઝિયમ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ છે ફિલ્ડ ટ્રીપ. ફિલ્ડ ટ્રીપ એટલે શું છે? તો કે આપણે ઘણી વખત એક્સટેન્શન એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ તો ત્યારે ખેડૂતો હોય છે કે જે 10-15 લોકો હોય છે એનું ગ્રુપ આખું હોય છે કે એને લઈ જઈએ છીએ આપણે. કોઈ ઇનોવેટિવ ફાર્મર હોય છે તો એની મુલાકાત કરાવતા હોઈએ છીએ. ત્યારબાદ કંઈ પણ યુનિવર્સિટી હોય છે કે એને કંઈ નવું સંશોધન કરેલું હોય તો એના વિશેની આપણે જે મુલાકાત કરાવતા હોઈએ છીએ. તો આ બધી જે વસ્તુ હોય છે કે જેને આપણે ફિલ્ડ ટ્રીપ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ છે સ્લાઇડ શો. તો સ્લાઇડ શો શું છે? તો કે અલગ અલગ સ્લાઇડ બતાવીને જે આખા ગ્રુપને કંઈ પણ વસ્તુ માટે અવેર કરવામાં આવે અથવા તો કોઈ પણ નવી ટેકનોલોજી હોય છે એ એડોપ્ટ કરવા માટે જે કન્વિન્સ કરવાની વાત આવતી હોય છે, તો એ બધી વસ્તુનો ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં સમાવેશ થતો હોય છે. અને ત્યારબાદ છે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન અને મેથડ ડેમોન્સ્ટ્રેશન. તો રિઝલ્ટ અને મેથડ ડેમોન્સ્ટ્રેશનની જો વાત કરવામાં આવે તો રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન શું છે? તો કે આપણે વાત કરીએ કે કંઈ ફર્ટિલાઇઝર છે કે જેનું સંશોધન થયેલું છે, નવું ફર્ટિલાઇઝર છે, તો એ ફર્ટિલાઇઝર તમે તમારા ખેતરમાં વાપરશો તો તમને આટલો બેનિફિટ થશે. તમે જે ઓલ્ડ ફર્ટિલાઇઝર યુઝ કરતા હતા એની જગ્યાએ આ નવું ફર્ટિલાઇઝર તમે યુઝ કરશો તો આટલો બેનિફિટ થશે, એવું જ્યારે કમ્પેરિઝનની વાત આવે એને આપણે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે કે જ્યારે બે વસ્તુ વચ્ચેની કમ્પેરિઝન કરવાની હોય છે તો એ કમ્પેરિઝનને આપણે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. અને વાત કરીએ મેથડ ડેમોન્સ્ટ્રેશન. તો મેથડ ડેમોન્સ્ટ્રેશન શું છે? તો કે કંઈ પણ નવી ટેકનોલોજી હોય છે એને તમે એડોપ્ટ કરો, પરંતુ એ કેવી રીતે યુઝ કરવાની એનો તમને કંઈ આઈડિયા જ નથી. તો એના માટે જ્યારે એક્સટેન્શન જે ઓફિસર હોય છે એ તમને શીખવાડતા હોય છે કે આ ટેકનોલોજી છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે
આપણે દૂધના મશીનો જ્યારે આવેલા હતા તો પહેલા આપણે ટ્રેડિશનલી જે મિલ્ક જે કરતા હોય છે, જે ગાય ભેંસ હોય છે એને આપણે દોહતા હોય છે, પરંતુ એની જગ્યાએ જ્યારે મિલ્ક મશીન જ્યારે આવતા હતા, એટલે કે દૂધને દોવાનું જે ઓટોમેટિક મશીન હતા, એ જ્યારે આવ્યા ત્યારે જે પણ સાયન્ટિસ્ટો હતા, વેટરનરીઝના જે ઓફિસરો હતા, કે જે લોકો ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન આપીને સમજાવતા હતા કે આ મશીન છે તો આવી રીતે વર્ક કરશે, તમે જો આ મશીનને લેશો તો તમારે આવી રીતે આનું કરવાનું છે, એટલે કે તમને એક મેથડ સમજાવે છે. એને આપણે મેથડ ડેમોન્સ્ટ્રેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે કે આપણે કેવી રીતે એને કોઈ પણ મેથડ હોય છે ને, કેવી રીતે શીખવું, કેવી રીતે આપણે એને એક્સેપ્ટ કરવી, એટલે કે કેવી રીતે સ્વીકારવું, એની વાત આવે છે મેથડ ડેમોન્સ્ટ્રેશનમાં. અને જો મેથડ ડેમોન્સ્ટ્રેશનની વાત કરવામાં આવે તો એની સૌથી જૂની મેથડ કહીએ તો શું છે, તો કે ટીચિંગ. આપણને ખબર છે ઘણી વખત પહેલા ઋષિ મુનિઓ હતા કે જેના સમયમાં કોઈને પણ શિક્ષણ મેળવવા જવું હોય તો એના આશ્રમમાં જવાનું હોય છે, અને એના આશ્રમમાં જ્યારે જાય છે ત્યારે હરેક વસ્તુ ત્યાં ગુરુજી જે હોય છે એ શીખવાડતા આપણને, જે પહેલાના ઋષિ મુનિઓ હોય છે એ. તો એ શું હતું, તો કે વન ટાઈપ ઓફ મેથડ ડેમોન્સ્ટ્રેશન, ઓલ્ડેસ્ટ ટીચિંગ મેથડ છે. મેથડ ડેમોન્સ્ટ્રેશન જે છે કે જે સૌથી જૂનામાં જૂની ટીચિંગની મેથડ છે એ મેથડ ડેમોન્સ્ટ્રેશન છે. અને જો આપણે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે જે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન હોય છે એ ક્યાં થતું હોય છે, આપણને ખેડૂતોના જે ખેતરો હોય છે ત્યાં થતું વધારે પડતું આપણને જોવા મળતું હોય છે. કેમ કે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે એનો એક પ્રિન્સિપલ છે કે સીઈંગ ઇઝ બિલીવિંગ. શું છે? સીઈંગ ઇઝ બિલીવિંગ, એટલે કે જોઈને તમે માનશો અથવા તો વિશ્વાસ કરશો, એવું પણ આપણે કહી શકીએ. સીઈંગ ઇઝ બિલીવિંગ, એ શું છે? સીઈંગ ઇઝ બિલીવિંગ રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનનો એક પ્રિન્સિપલ છે. સીઈંગ ઇઝ બિલીવિંગ. સીઈંગ એટલે કે જોવું, સીઈંગ ઇઝ બિલીવિંગ એટલે કે બિલીવિંગ એટલે માનવું અથવા તો વિશ્વાસ કરવો, એવું પણ આપણે બોલી શકીએ. બિલીવિંગ, સીઈંગ ઇઝ બિલીવિંગ. સીઈંગ ઇઝ બિલીવિંગ. ત્યારબાદ જો આપણે વાત કરીએ મેથડ ડેમોન્સ્ટ્રેશનની, તો મેથડ ડેમોન્સ્ટ્રેશનમાં મેઇન જે ઇમ્પ્રૂવ લાવવાનું હોય છે એ શું હોય છે, તો કે આપણે લર્નિંગ અથવા તો ડુઈંગ સમથિંગ, એવું પણ કહી શકીએ. મેથડ ડેમોન્સ્ટ્રેશન છે તો એને શું છે? લર્નિંગ અથવા ડુઈંગ સમથિંગ. લર્નિંગ અથવા તો ડુઈંગ સમથિંગ. લર્નિંગ, LEARNING. કેમ કે અહીંયા ઈ છે એ તમને એ જેવું લાગશે એટલા માટે મારે સ્પેલિંગ બોલવો પડ્યો છે. લર્નિંગ. ઓકે, તમે સમજી જજો. આનું છે લર્નિંગ ઓર ડુઈંગ સમથિંગ, એટલે કે કંઈ પણ વસ્તુ કંઈક આપણે કરીને શીખવું, અથવા તો આ જે મેથડ ડેમોન્સ્ટ્રેશન છે કે જેનું પ્રિન્સિપલ પણ છે લર્નિંગ બાય ડુઈંગ. શું છે? અહીંયા જેમ સીઈંગ ઇઝ બિલીવિંગ હતું રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશનનું, એ સેમ એઝ મેથડ ડેમોન્સ્ટ્રેશનનું શું છે? લર્નિંગ બાય ડુઈંગ. લર્નિંગ એટલે કે તમે કરો અને શીખો. શું છે? લર્નિંગ બાય ડુઈંગ. તમને આ લખી જ દઉં કેમ કે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રિન્સિપલમાંથી ઘણી વખત MCQ પૂછાઈ શકે છે એટલા માટે. લર્નિંગ બાય ડુઈંગ. લર્નિંગ બાય ડુઈંગ. લર્નિંગ બાય ડુઈંગ એટલે કે તમારે એ પ્રેક્ટિકલ કરવાનું અને શીખી જવાનું. લર્નિંગ બાય ડુઈંગ. ત્યારબાદ છે વર્કશોપ. તો વર્કશોપ શું છે? તો કે વર્કશોપમાં પણ એવું જ છે કે પર્ટિક્યુલર લોકો હોય છે એ કોઈ પણ ટોપિકના રિલેટેડ સાયન્ટિફિક નોલેજ તો મેળવતા જ હોય છે, પરંતુ સાથે સાથે એનો પ્રેક્ટિકલ યુઝ કેવી રીતે થઈ શકે એનું પણ જ્યાં શિક્ષણ આપવામાં આવતું હોય છે, કે જેને આપણે ગ્રુપ કોન્ટેક્ટ મેથડ તરીકે ઓળખતા હોય છે. ત્યારબાદ આમાં જો આપણે વાત કરીએ તો કોન્ફરન્સ છે એનો પણ સમાવેશ થતો હોય છે, સેમિનારનો પણ સમાવેશ થતો હોય છે ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં. તો સેમિનાર શું છે? તો કે સેમિનાર એટલે કે કોઈ પણ એક પર્ટિક્યુલર ટોપિક ઉપર થોડા લોકો વચ્ચે જ્યારે ડિસ્કશન થતું હોય તો એને આપણે સેમિનાર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને કોન્ફરન્સની વાત કરવામાં આવે તો કોન્ફરન્સમાં એક પર્ટિક્યુલર ટોપિક જ હોય છે, પરંતુ જે સાયન્ટિસ્ટો હોય છે એ પોતાનો અલગ અલગ વ્યૂ રિપ્રેઝન્ટ કરતા હોય છે, કે જેને આપણે કોન્ફરન્સ તરીકે ઓળખતા
હોઈએ છીએ. અને ત્યારબાદ આપણી લાસ્ટ મેથડની વાત કરીએ, માસ કોન્ટેક્ટ મેથડ. તો માસ કોન્ટેક્ટ મેથડ એટલે કે સામૂહિક સંપર્ક. તો માસ એટલે શું છે? તો કે વધારે પડતું, એકથી વધારે મેથડની જ્યારે વાત કરવામાં આવે અથવા તો એકથી વધારે લોકો, એની જો વાત કરવામાં આવે તો એને આપણે માસ કોન્ટેક્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને અહીંયા માસ કોન્ટેક્ટ એટલે કે વધુ પડતા લોકો, એટલે કે 100થી વધારે લોકો છે કે જે બધાને આપણે એક સામૂહિક સંપર્ક મેથડમાં આપણે એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આપણને ખ્યાલ છે અત્યારે ન્યૂઝપેપર છે, રેડિયો છે, ટેલિવિઝન છે, એ કેટલા લોકોને કવરેજ કરે છે. એટલે એ જે ટોટલ જે લોકો હોય છે કે જેને આપણે માસ કોન્ટેક્ટ મેથડ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આપણે વાત કરીએ માસ કોન્ટેક્ટ મેથડ, એમાં સૌથી ઓલ્ડેસ્ટ મેથડ શું છે? તો આપણે ઓલ્ડેસ્ટ મેથડ ઇન ધ સેન્સ કે સૌથી વધારે પ્રચલિત હતી પહેલાના સમયમાં, હજુ છે, કે જેને આપણે રેડિયો, સ્ટાર્ટિંગમાં જ્યારે રેડિયો હતો કે જેના દ્વારા બહુ બધી વસ્તુ ખેડૂતોને ઇન્ફોર્મેશન મળતી, ત્યારબાદ કંઈ પણ નવા ન્યૂઝ હોય એ મળતા. અત્યારે આપણે જે ટેલિવિઝન અને ફોન દ્વારા મોસ્ટલી સ્માર્ટફોન દ્વારા યુઝ કરતા હોઈએ છીએ. અને માસ કોન્ટેક્ટ મેથડની જો વાત કરીએ તો એમાં સમાવેશ થાય છે ટેલિવિઝનનો, ન્યૂઝપેપરનો, રેડિયોનો, કેમ્પેઇનનો. કેમ્પેઇન કોને કહેવામાં આવે છે? તો કેમ્પેઇન એટલે શું છે? ઘણી વખત એવું હોય છે કે વૃક્ષોનું તમારે જતન કરવું જોઈએ. તો વૃક્ષોનું જતન કરવું છે તો વૃક્ષોને વધુમાં વધુ વાવવામાં આવવા જોઈએ, તો એ માટેનું કેમ્પેઇન ચલાવવામાં આવતું હોય છે. એટલે કે ઝુંબેશ એક પ્રકારે કહીએ તો. કેમ્પેઇન એટલે શું છે? વન ટાઈપ ઓફ ઝુંબેશ, અથવા તો ઝુંબેશ જ આપણે કહીએ તો પણ ચાલે. તો એ જે કેમ્પેઇન હોય છે કે જેમાં પર્ટિક્યુલર તમારો જે ગોલ હોય છે, તો એ ગોલ ઓરિયન્ટેડ વર્ક કરવાનું હોય છે અને એ ગોલ ઓરિયન્ટેડ તમારે આઉટપુટ મેળવવાનું હોય છે કે જેને કેમ્પેઇન તરીકે ઓળખતા હોય છે. અને આ જે કેમ્પેઇન હોય છે કે જે એક દિવસની હોય છે, એક અઠવાડિયાની હોય છે, વર્ષની હોય છે, અને એકથી વધારે વર્ષનું પણ આપણને જોવા મળતું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે જે ગંગા નદીને ક્લીન કરવા માટેનું એક કેમ્પેઇન ચલાવવામાં આવેલું છે. ત્યારબાદ છે જંગલોમાંથી પ્લાસ્ટિકનો નાશ થાય, તો એ માટેનું કેમ્પેઇન ચલાવવામાં આવતું હોય છે. તો એ શું છે? તો કે કેમ્પેઇન છે, ઝુંબેશ છે. તમે જ્યારે પણ જંગલોમાં જાઓ તો તમારે પ્લાસ્ટિકની કોઈ પણ ચીજ વસ્તુ જોડે લઈ જવાની નહીં. કંઈ પણ તમે વેફર ખાઓ છો તો એના રેપર તમે જે નાખી દો છો વેફરના, એ વસ્તુ કરવાની નહીં. અધરવાઇઝ તમારે અંદર તમે જંગલમાં એન્ટર થાઓ અને ત્યાં જ પ્લાસ્ટિકની હરેક વસ્તુ લઈ લેવામાં આવતી હોય છે. તો એ શું છે? વન ટાઈપ ઓફ કેમ્પેઇન છે. ત્યારબાદ વાત કરીએ ચાર્ટ્સ અને પોસ્ટર. તો ચાર્ટ્સની વાત કરવામાં આવે તો ચાર્ટ્સમાં ઘણી વખત તમે જોયેલા હશે, મોસ્ટલી તો તમે લોકો અવેર જ હશો કે જે ડેટા હોય છે એની જે સિચ્યુએશન આપણને ચાર્ટ્સ દ્વારા સમજાવવામાં આવતી હોય છે. ઘણી વખત લાઇન ચાર્ટ હોય છે. ત્યારબાદ શું હોય છે? ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ વાળો ચાર્ટ હોય છે કે જેમાં તમને એવું સમજાવવામાં આવે છે કે આ વસ્તુ તમે એડોપ્ટ કરો છો તો તમને ઇન્ક્રીઝ એટલે કે બેનિફિટ થશે આના લીધે. આવી રીતે હોય તો ડિક્રીઝિંગ છે. ત્યારબાદ છે બાર ચાર્ટ હોય છે, પાઈ ચાર્ટ હોય છે. આ પાઈ ચાર્ટ જે હોય છે કે જેમાં તમને અલગ અલગ પોર્શનમાં ડેટા આપેલા હોય છે કે તો તમને એના ઉપરથી ખ્યાલ આવી શકે કે આ જે પર્ટિક્યુલર ટોપિક છે એના રિલેટેડ આટલા ડેટા અહીંયા રિપ્રેઝન્ટ થયેલા છે. ત્યારબાદ છે બાર ગ્રાફ હોય છે કે જેમાં તમે વ્યવસ્થિત કોઈ પણ સિચ્યુએશન હોય છે એનું તમે અંદાજો લગાવી શકો છો ચાર્ટ્સ દ્વારા. અને પોસ્ટર્સની વાત કરવામાં આવે તો પોસ્ટર શું છે? તો કે પોસ્ટર દ્વારા તમે અવેર થાવ છો કોઈ પણ પર્ટિક્યુલર ટોપિક પર. અને પોસ્ટર છે કે જે એક એટ્રેક્ટિવ મેથડ ઓફ ટીચિંગ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ છે ઇન્ટરનેટ. તમને ખ્યાલ જ છે ઇન્ટરનેટ કે જેનો આપણે ખૂબ જ સારી રીતે યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે પોસ્ટર, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા પણ આપણી જે જનરેશન છે અત્યારની યંગ જનરેશન કે જે સૌથી વધુ યુઝ કરે છે સોશિયલ મીડિયા, કે જે હાર્મફુલ પણ છે પણ છતાં પણ આપણને ખ્યાલ હોવા છતાં પણ આપણે વધુમાં વધુ યુઝ કરીએ છીએ. ત્યારબાદ છે ન્યૂઝ સ્ટોરીઝ, એટલે કે કંઈ પણ ન્યૂઝ રિલેટેડ જે સ્ટોરીઝ હોય છે, કંઈ પણ એમાં અવેરનેસ જોવા મળતી હોય છે, ખેડૂતો માટે ઇમ્પોર્ટન્ટ એમાં લેખો આવતા હોય છે કે જે માસ આખું એક કહેવાય ને સમૂહને જ્યારે કોઈ સંદેશો પહોંચાડવાનો હોય છે ત્યારે આ જે ટેલિવિઝન છે, ન્યૂઝપેપર છે, રેડિયો છે, કેમ્પેઇન છે, ચાર્ટ્સ છે, પોસ્ટર્સ છે, ઇન્ટરનેટ છે, સોશિયલ મીડિયા છે, ન્યૂઝ સ્ટોરીઝ છે અને એક્ઝિબિશન છે,
કે જેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો મેઇન શું છે તો કે આ જે માસ કોન્ટેક્ટ મેથડ છે એનો એમ એક જ છે તો કે ક્રિએટિંગ અવેરનેસ એટલે કે જાગૃતતા ફેલાવવી. શું છે? જાગૃતતા ફેલાવવા માટે, અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણે માસ કોન્ટેક્ટ મેથડ છે કે જેનો યુઝ કરતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરી ઇન્ડિવિડ્યુઅલ મેથડ શું છે, ગ્રુપ કોન્ટેક્ટ મેથડ શું છે અને માસ કોન્ટેક્ટ મેથડ શું છે. તો આ જે કોન્ટેક્ટ મેથડ છે કે જે તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આમાંથી ક્વેશ્ચન નીકળતા હોય છે કે તમને 4 ઓપ્શન આપેલા હશે અને પૂછશે કે માસ કોન્ટેક્ટ મેથડ નીચેના પૈકી કઈ નથી. તો તમને ઓપ્શનમાં એવું આપેલું છે કે ટેલિવિઝન છે, ન્યૂઝપેપર છે, કેમ્પેઇન છે અને ચોથું ઓપ્શન એવું મૂકશે કે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન. તો તમને ખ્યાલ હોવું જોઈએ કે રિઝલ્ટ ડેમોન્સ્ટ્રેશન છે કે જે ગ્રુપ કોન્ટેક્ટ મેથડમાં એનો સમાવેશ થાય છે. તો જો તમે આજનું આ જે લેક્ચર છે વ્યવસ્થિત રીતે સમજ્યો હશે, જોયું હશે, તો જ તમે એનો આન્સર કરી શકશો. બાકી તમને ઇઝીલી આન્સર કરવામાં કન્ફ્યુઝન થશે. એટલા માટે આજનો લેક્ચર છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આવતીકાલનો જે લેક્ચર છે એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? તો કે આવતીકાલનો જે લેક્ચર છે કે જેમાં આજે આપણે જે આ બધી ત્રણેય મેથડની વાત કરી એ શું હતી તો કે એના યુઝ તરીકે. અને આવતીકાલનો જે લેક્ચર હશે કે જેમાં આપણે વાત કરીશું ઓડિયો વિઝ્યુઅલ જે મેથડ હોય છે એ. તો રિટન મેથડ શું છે, સ્પીક એટલે કે બોલવું, તો એના માટે ઓડિયો શું છે, વિઝ્યુઅલ શું છે એટલે જોવું શું. ઓડિયો વિઝ્યુઅલ જે મેથડ છે એના વિશે એટલે કે ટીચિંગની જે એક્સટેન્શનના ટીચિંગની જે મેથડ છે ઇન ધ ટાઈપ ઓફ ફોર્મ લીધે એટલે કયા ફોર્મમાં જોવા મળે છે. આપણને રિટન ફોર્મમાં જોવા મળે છે, વિઝ્યુઅલ ફોર્મમાં જોવા મળે છે, ઓડિયો ફોર્મમાં જોવા મળે છે કે ઓડિયો એન્ડ વિઝ્યુઅલ ફોર્મમાં જોવા મળે છે. તો આ ચારેય વસ્તુ છે કે જેમાંથી પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ આપણને ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે. તો એ તમે વ્યવસ્થિત રીતે આજનો લેક્ચર તો જોજો જ, પરંતુ આવતીકાલનો પણ જોજો. અને હું હજુ કહી દઉં છું કે આવતીકાલનો લેક્ચર જો એની પહેલા આજનો લેક્ચર વ્યવસ્થિત રીતે તમે સમજી લેજો, યાદ રાખી લેજો, જેથી આવતીકાલનો લેક્ચર તમારા માટે ઇઝી થઈ શકે એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. ફરી કાલે મળીશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે, આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડવાની છે અને તમારે આપણી ચેનલ જે હોય છે એને તમારે વિડીયો જોતા હોય તો તમારે લાઈક કરી દેવાનું છે, તમારા ફ્રેન્ડ્સ જે હોય છે એ લોકોને શેર કરવાનું છે. બસ આટલું જ તમારે કરવાનું છે, બાકી બધું મારા પર છોડી દો. હું અહીંથી તમને એક્ઝામમાં તમે પાસ થઈ જશો એટલું મટીરિયલ આપણી જે કૃષિ ભંડોળ ચેનલ છે એમાં હું તમને તમારા માટે અપલોડ કરવાની છું. ઓકે, થેન્ક યુ.